અમદાવાદના થલતેજ સ્થિત પ્રકાશ કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે સેમેસ્ટર 4ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ટી.એસ. જોશી ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર જોશીએ પ્રશિક્ષણાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું કે સફળતાનો માપદંડ માત્ર પરીક્ષાના ગુણ નહીં, પરંતુ વિદ્યાર્થીઓની શિક્ષણમાં સક્રિયતા છે. તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને ભારતના 2047ના વિઝનને કેન્દ્રમાં રાખી બાળકોને ભણાવવાને બદલે ભણતા કરવા અને પ્રશ્નો પૂછવા કરવા પર ભાર મૂક્યો હતો. આપ જાણો છો કે શિક્ષકની ભૂમિકા એ ખૂબ જ મહત્વની છે સમાજમાં, અને હવે જ્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું અમલીકરણ થઈ રહ્યું છે ત્યારે જેમના દ્વારા જેમની ભૂમિકા ખૂબ જ મહત્વની છે એવા શિક્ષકો છે. અને શિક્ષકો જ આ સમગ્ર શાળાઓનું, સમાજનું પરિદૃશ્ય બદલવા માટે એક અસરકારક માધ્યમ છે. આ પરિવર્તનના પ્રહરી એવા શિક્ષકોને આજે મળવાનું, એમની સાથે વાતો કરવાનો પ્રસંગ ઊભો થયો છે. હું મારો આનંદ વ્યક્ત કરું છું. આ કોલેજ દ્વારા સમાજ અને રાષ્ટ્રને ઉત્તમ નાગરિકો પૂરા પાડવામાં આવે છે. અહીંયા એક ઉત્તમ શિક્ષણ આપવામાં આવે છે, એની સાથે ગુણવત્તાસભર શિક્ષણ પણ પીરસાય છે કે જેનાથી રાજ્ય અને રાષ્ટ્રને ઉત્તમ શિક્ષકો મળી રહે. શિક્ષકો અને આચાર્યોની મહેનતના કારણે આ શાળામાંથી અત્યાર સુધીમાં 15 કરતા વધારે ગોલ્ડ મેડાલિસ્ટો મળી ચૂક્યા છે. સંસ્થાનો હેતુ એ જ છે કે બીએડ એટલે રાજ્ય અને રાષ્ટ્રને ઉત્તમ શિક્ષકો આપતી સંસ્થા.